ભાવનગરની સિવિલમાં હોસ્પિટલમાં છું દાખલ ને 12/5થી ને આજે 26 દિવસ છે, હજી કાંઈ ઓપરેશન થયું નથી. ગારિયાધાર પછિયા ગામ રોડ ઉપર ઓપરેશન કરાવવાનું છે? એક્સિડન્ટ થયું, એની પગમાં પગ ભાંગી ગયો છે, એની માટે પ્લેટ નાખવાની છે. ડૉક્ટર એમ કહે છે કે 2-3 દિવસમાં પ્લેટ આવી જાય એટલે ઓપરેશન થઈ જાય છે. ગુરુવારે પ્લેટ આવશે ને સોમવારે આવશે ને એમ કહે છે. ને આજે 26 દિવસ છે પણ હજી કોઈ નિવાડો આવ્યો નથી. હા ના, અહીંયા સાહેબ જે મારી પાસે તપાસમાં આવે એને ખાલી હું વાત કરું કે સાહેબ કેદી ઓપરેશન થશે. બીજા મારે કોઈને ઓળખવું નહીં એટલે કેમ વાત કરીએ. આશા સારી છે સાહેબ કે ઓપરેશન વહેલા તકે થઈ જાય. ઘરમાં હું રળવાવાળો 100 છોકરા છે, 2 જણા અમે, 5 જણા સવી ખાવાવાળા. આ વખતે મારે એકને છે, પણ અત્યારે હું જ્યારથી અહીંયા 26 દિવસથી સૌ ત્યારથી મારા ઘરના કામ કરીને જ્યારે ઘર ચલાવે છે. તમે જે પેશન્ટની વાત કરો છો, તમે જે કહ્યું એ પેશન્ટની પર્ટિક્યુલર વાત કરીએ તો હા, એ ઓર્થોમાં દાખલ થયું હતું અને એની ઓપરેશન કરવા માટેની જે કન્ડિશન હોય એને સેલ્યુલાઇટિસ કે બીજા બધા ન્યુરોસર્જરીના અને એવા થોડા કંઈક બીજા તબિયતના ઇસ્યુ હતા કે જેમાં તાત્કાલિક સર્જરી કરી શકાય નહીં. એના માટે થઈને ઓર્થોપેડિકના ડૉક્ટરે એની સર્જરી થોડી મુલતવી રાખી. અમુક કન્ડિશનમાં ના થઈ શકે, એને આપણે સોલ્વ થવા દેવો પડે પ્રોબ્લેમ, પછી આગળ આપણે સર્જરી કરી શકીએ. એ કારણથી એનું લેટ ઓપરેશન કરવામાં આવશે ને સોમવારે એનું પ્લાન કરેલું છે ઓપરેશન ઓલરેડી. બેન, જે દર્દી છે તેનો એવો આક્ષેપ છે કે હું છેલ્લા 26 દિવસથી દાખલ છું. ડૉક્ટર તેવું કહી રહ્યા છે કે જે પ્લેટ નાખવાની હોય છે, એટલે કે આપણી ભાષામાં ઇમ્પ્લાન્ટ છે, તે ડૉક્ટર પાસે નથી, એટલે મારું ઓપરેશન છે તે મોડું ધકેલાતું જાય છે. ના, એવું નથી. પ્લેટ માટેની રિક્વાયરમેન્ટ મૂકે એટલે એની પ્રોસિજર થઈ જાય અને જેમ પોર્ટલ ઉપરથી જે આપણે ખરીદીની પ્રક્રિયા કરવાની હોય છે સરકારી નિયમ પ્રમાણે, એ પ્રમાણે ખરીદી થાય અને પ્લેટ આવી જાય. એટલે આવા ઓપરેશન ઘણા થતા હોય છે, કોઈમાં આટલું ડિલે નેસેસરી થતું નથી હોતું. પણ એની શારીરિક કન્ડિશન, બીજી કોઈ તબિયતના ઇસ્યુને કારણે ઓપરેશન ના થઈ શકતું હોય એટલા માટે ડૉક્ટરે એને ડિલે કરવું પડતું હોય છે. એ કારણ છે આમાં. બેન, ખાસ કરીને આમની પ્લેટ છે તે ક્યારે આવી છે? એ લોકો રિક્વાયરમેન્ટ મોકલે ડિપાર્ટમેન્ટમાંથી, એટલે જેમ પ્રોસિજર થાય પ્રોક્યોરમેન્ટની અને એનું સ્પેસિફિકેશન સિલેક્શન થાય અને ખરીદી કરી, એમાં જે નોર્મલ થતો હોય ટાઈમ 3-4 દિવસનો એટલો થતો હોય, પણ આવી જતું હોય છે વસ્તુ અને સર્જરી આવી થાય જ છે અને આટલું ડિલે નથી થતું હતું.